તો આપણે જોયું સુરતમાં ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ છે અને તેમાં હવે કેમિકલ માફિયાઓ પણ બેફામ બન્યા છે। ઉધના નવસારી રોડ પર ગટરમાંથી કલરવાળા પાણી વહેતા દેખાયા છે। કેમિકલ માફિયાઓ સામે જીપીસીબી અને પાલિકાની મોટી બેદરકારી જોવા મળી। વારંવાર રજૂઆતો કરાઈ છતાં કોઈ નિરાકરણ નહીં। વરસાદ આવ્યો અને આ વરસાદના વહેતા પાણીમાં પણ એક કેમિકલ વેસ્ટ અહીં સીધો જ કાઢી નાખવામાં આવ્યો હોય તેવા ચિંતાજનક દ્રશ્યો। સુરત શહેરમાં વરસાદ પડતો હોય છે અને કેમિકલ માફિયાઓ માટે એક પ્રસંગ આવ્યો હોય તે રીતનું સામે આવતું હોય છે। કારણ કે જે કેમિકલ જે માફિયા છે તે વરસાદના પાણીની અંદર જે પોતાની અલગ અલગ ઇન્ડસ્ટ્રીની અંદરથી કેમિકલ વાળું જે પાણી છે તે ગટોરીની અંદર છોડતા હોય છે અને જે રોડ ઉપર તે પાણી જોવા મળતું હોય છે। તેના લાઈવ દ્રશ્યો તમને જે ઉધના નવસારી રોડ ઉપરના જોઈ શકાય છે કે ગટરનું જે ઢાંકણું છે તે ગટરના ઢાંકણાની અંદરથી જે કલર વાળું જે પાણી છે તે બહાર છે તે આવી રહ્યું છે। અત્યારે આ દ્રશ્યો જે રીતે લાઈવ જોવા મળી રહ્યા છે સુરતના ઉધના નવસારી રોડના જે કે અલગ અલગ ઇન્ડસ્ટ્રી જે કંપનીના જે લોકો છે તે આ ગટરની અંદર કેમિકલ યુક્ત જે પાણી છોડતા હોય છે ને ત્યારે આ રીતના દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે। જોઈ શકાય છે કે સ્પષ્ટપણે લાલ કલર વાળું જે પાણી છે તે આ રોડ ઉપર જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। એટલે મહાનગરપાલિકા અને જીપીસીબીના અધિકારીઓની જે ક્યાંક ને ક્યાંક બેદરકારી હોય તે સ્પષ્ટ અહીંયા જોવા મળી રહ્યું છે। લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા થતા હોય, ચામડીના રોગ થાય તો તેની પાછળ જવાબદાર કોણ? માત્ર આ વખતની વસ્તુ નથી પણ દર વખતે આ રીતની પરિસ્થિતિનો સામનો લોકોએ કરવો પડતો હોય છે। અત્યારે જોઈ શકાય છે કે આ દ્રશ્યોની અંદર જે છે કેમિકલ યુક્ત જે પાણી છે તે અહીંયા રોડ ઉપર જોવા મળી રહ્યું છે। કેમિકલ જે માફિયા છે તે વરસાદ ભારે પડતો હોય છે જેના કારણે આ પોતાના ઇન્ડસ્ટ્રી અથવા તો કારખાનાની અંદરથી આ જે પાણી છોડી દેતા હોય છે ને તેના કારણે આ કેમિકલ યુક્ત પાણી છે તે લોકો માટે ક્યાંક ને ક્યાંક નુકસાનકારક બનતું હોય છે। છતાં પણ જીપીસીબીના અધિકારીઓ આ બાબતે કેમ તપાસ કરતા નથી? સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કેમ તપાસ કરતા નથી? તે એક મોટો સવાલ ઊભો થતો હોય છે। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, ટીવી।